પૂરણપોળી એ મહારાષ્ટ્રની પ્રખ્યાત ટ્રેડિશનલ વાનગી છે, જેને મહારાષ્ટ્રમાં ચણાની દાળમાંથી અને ગુજરાતમાં તુવેરની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે રેગ્યુલર પૂરણપોળી કરતાં કંઈક અલગ એવી મેંગો પૂરણપોળી બનાવીશું, જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થાય છે. સૌપ્રથમ મેં 1 કપ બાફેલી તુવેરની દાળ લીધી છે. 1/3 કપ તુવેરની દાળને પાણીથી સરખી રીતે ધોઈ અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખવી. પછી પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી લઈ તેને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવી. બાફતી વખતે જેટલી જરૂરિયાત હોય તેટલા જ પાણીનો ઉપયોગ કરવો. બહુ વધુ પાણી ઉમેરશો તો પૂરણ બનાવવાની જે કુકિંગ પ્રોસેસ છે તે ઘણી લાંબી થઈ જશે. હવે આ દાળને એક મોટા મિક્સર જારમાં કાઢી તેમાં 1 કપ સમારેલી પાકી કેસર કેરી ઉમેરીશું. કેસરના બદલે તમે હાફૂસ કે બીજી કોઈ પણ સારી ક્વોલિટીની અને રેસા વગરની કેરી ઉપયોગમાં લઈ શકો છો. તેની સાથે ગળપણ માટે 1/4 કપ એટલે કે 3/4 કપ ખાંડ ઉમેરીશું. ખાંડનું માપ કેરીમાં જેટલી મીઠાશ રહેલી હોય અને તમને જેટલું ગળ્યું ખાવાનું પસંદ હોય તે પ્રમાણે થોડું ઓછું વધતું રાખી શકો છો. હવે આ ત્રણેય સામગ્રીને આપણે પલ્સ મોડ ઉપર સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું. બહુ વધારે સમય માટે બ્લેન્ડ ન કરવું, નહીંતર જે મિશ્રણ છે તે જરૂરિયાત કરતાં વધુ પાતળું થઈ જશે. ખાંડ ઓગળી જાય અને કેરીના પણ બિલકુલ ચંક્સ ન રહે તેટલું જ બ્લેન્ડ કરવાનું છે. હવે આ તૈયાર કરેલા મિશ્રણને એક જાડા તળિયાવાળી નોનસ્ટિક કડાઈમાં કાઢી લઈશું. હવે કડાઈને ગેસ ઉપર મૂકી કેરીમાં જે વધારાનું મોઇસ્ચર હોય તે બધું બળી જાય અને ખાંડનું પણ પાણી બળી અને મિશ્રણ સરખું એકરસ થાય ત્યાં સુધી તેને તાવેથા વડે સતત હલાવતા રહીશું. આ પૂરણ બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 15 થી 20 મિનિટની છે. આ સિવાય મેં ચેનલ પર રેગ્યુલર તુવેરની દાળની પૂરણપોળી અને મગની દાળની પૂરણપોળીની રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 15 મિનિટ બાદ મિશ્રણ આ રીતનું જેલી જેવું થાય એટલે તેમાં થોડું કરીને ટોટલ 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી જે પૂરણની ફ્લેવર છે તે એન્હાન્સ થશે અને તેમાં શાઇનિંગ પણ સારું આવશે. પૂરણ બનાવતી વખતે શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિક કડાઈનો જ ઉપયોગ કરવો. જો તમે એલ્યુમિનિયમ કે સ્ટીલની કડાઈમાં બનાવશો તો મિશ્રણ સાઈડમાં ચોંટી જશે અને તમારે ઉખાડવાની મહેનત વધી જશે. આ રીતે ઘી ઉમેર્યા પછી આ જે પૂરણ છે તે કડાઈમાંથી અલગ થવા લાગે ત્યાં સુધી તેને કૂક કરીશું. આ રીતનું ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય પછી છેલ્લે તેમાં આપણે ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી અને જાયફળનો ભૂકો ઉમેરીશું. આ રીતે તમે તાવેથા ઉપર લો તો તે સરળતાથી નીચે ન પડે તેટલું ઘટ્ટ હોવું જોઈએ. હજુ તે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થશે એટલે વધુ ઘટ્ટ થશે. આ સ્ટેજ પર ગેસ બંધ કરી પૂરણને એક વાસણમાં કાઢી લઈશું અને ઠંડુ પડે પછી તેને ઉપયોગમાં લઈશું. હવે પૂરણપોળીનું બહારનું પડ તૈયાર કરવા માટે એક વાસણમાં 1 કપ અથવા તો 100 ગ્રામ જેટલો ચાળેલો ઘઉંનો લોટ લઈશું. તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી અને રોટલીના લોટ જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. એક સાથે વધારે પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર લોટ જરૂરિયાત કરતાં વધુ નરમ થઈ જશે. ઘણા લોકો પૂરણપોળીનો લોટ બાંધે ત્યારે લોટમાં થોડું મીઠું અને તેલ પણ ઉમેરતા હોય છે, પણ મારા ઘરમાં આ રીતે મીઠું કે તેલ ઉમેર્યા વિના જ લોટ બાંધીને પૂરણપોળી બનાવવામાં આવે છે. લોટને બાંધતી વખતે આ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે, તો જ પૂરણપોળીનું બહારનું પડ સરસ સોફ્ટ તૈયાર થશે. લોટને બાંધ્યા પછી તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે મૂકી રાખીશું. પછી તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી તેને કેળવીને થોડો સ્મૂથ કરી લઈશું અને તેમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મીડિયમ સાઇઝની લગભગ 8 થી 9 જેટલી પૂરણપોળી બનાવી શકાય છે. હવે લુવાને ચોખાના લોટના અટામણમાં કોટ કરી મધ્યમ જાડી રોટલી વણી લઈશું. પછી આપણે જે પૂરણ બનાવીને રાખ્યું છે તે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું ભરીશું. જ્યારે પણ તમે પૂરણ ભરો ત્યારે તે રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થયેલું હોવું જોઈએ. પછી રોટલીના બધા છેડા ભેગા કરી હળવા હાથે પ્રેસ કરીશું, જેથી અંદર બિલકુલ પણ હવાનો ભાગ ન રહે.
પછી જરૂર મુજબ ફરીથી અટામણ લઈ અને મધ્યમ જાડી પૂરણપોળી વણી લઈશું. મહારાષ્ટ્રમાં એકદમ પાતળી પૂરણપોળી બનાવવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં આ રીતે મધ્યમ જાડી બનાવાય છે. જો તમારે તળીને પૂરણપોળી બનાવવી હોય તો બહારનું પડ તમે ઘઉંના લોટના બદલે મેંદાનું પણ રાખી શકો છો. હવે નોનસ્ટિક તવી અથવા તો લોઢી ઉપર લો ટુ મીડિયમ ફ્લેમ પર બંને બાજુ પૂરણપોળીને સરખી શેકી લઈશું. શેકતી વખતે તેમાં પરોઠાની જેમ ઘી કે તેલ મૂકવાની જરૂર નથી, કારણ કે પૂરણપોળીમાં ઉપરથી જ ઘી લગાવવામાં આવે છે. બંને બાજુ સરખી શેકાય એટલે તેને એક પ્લેટમાં કાઢી તેના ઉપર 1 ચમચી જેટલું ઘી લગાવીશું અને આ જ રીતે બાકીની બધી જ પૂરણપોળીને શેકી લઈશું. એક પૂરણપોળીને શેકવામાં આશરે 3 થી 4 મિનિટનો સમય લાગે છે. જ્યારે પણ તમે શેકતા હો ત્યારે હળવા હાથે તાવેથા વડે તેને પ્રેસ કરવી, જેથી અંદરથી પણ તે બિલકુલ કાચી ના રહે અને સરખી ફૂલે. આ સામગ્રી આપણે શ્રી ઠાકોરજીને સખડીમાં સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મેંગો પૂરણપોળી બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.